આજે પ્રકટીકરણના અભ્યાસનો 77મો એપિસોડ છે. 28મી ઓગસ્ટ 2026 અને શુક્રવારનો આ નવો દિવસ. ગઈકાલનો આપણો પ્રશ્ન હતો કે કયા નંબરના આંકડાની નિશાની. એનો જવાબ 666 એ તમે લખ્યો છે, માટે આભાર માનું છું. હવે આપણે જોઈ ગયા કે જુઠ્ઠો ઉપદેશક 666 માટેનો નવો હુકમ બહાર પાડશે, ત્યારે વિશ્વાસીઓ અને યહૂદીઓને આ ઠરાવના કારણે તકલીફ પડશે. દુકાનમાં કોઈ ખરીદી કરી શકશે નહીં, નોકરી કરી શકશે નહીં, પગાર મળશે નહીં, કોઈ વેચાણ ના કરી શકે, બિઝનેસ ના કરી શકે. એના કારણે યહૂદીઓને તકલીફ પડશે. ત્યારે જે વિદેશીઓએ પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો છે તેમની પાસે કોઈક રીતે અનાજ આવશે ને દુકાનની વસ્તુ આવશે ને એ આ યહૂદીઓને મદદ કરશે. એ બાબત આપણે જોઈ ગયા. હવે ત્યારે કે છે, યોહાન કે છે, મેં સંદર્શનમાં જોયું 14મો અધ્યાય અને 1લી કલમ. ત્યાં લખ્યું છે, પછી મેં જોયું તો જુઓ, સિયોન પહાડ પર હલવાન ઉભેલું છે, તેની સાથે 1,44,000 સંતો હતા. તેઓના કપાળ પર તેનું તથા પિતાનું નામ લખેલું હતું. યોહાન કહે છે કે મેં સંદર્શનમાં જોયું તો સિયોન પહાડ પર હલવાન એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં ઊભા છે, અને એમની સાથે 1,44,000 જે મુદ્રિત કરેલા અને જેઓએ સતાવણી સહન કરી છે, જેઓએ સુવાર્તા પ્રગટ કરી છે, એ ત્યાં એમની સાથે ઊભા છે. હવે બે બાબતો આ સંબંધી પહેલાં આપણે ખુલાસો કરીએ કે આ સિયોન પહાડ પર ઊભેલું હલવાનનું જે આખું દ્રશ્ય છે, એ દ્રશ્ય ક્યારનું છે? જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે, હરમગીદોનમાં બધા જે અવિશ્વાસીઓ છે ને રાજાઓ છે ને એમનો નાશ કરશે, અને ત્યાર પછી પેલા જુઠ્ઠા ઉપદેશકને અને ખ્રિસ્ત વિરોધીને ખીણમાં નાખશે, અને ત્યાર પછી 1000 વર્ષ માટે શૈતાનને બાંધી દેશે, અને પછી 1000 વર્ષનું રાજ્ય શરૂ થશે. એનું આ સીન છે. એટલે હજુ 1000 વર્ષનું રાજ્ય શરૂ થયું નથી આ અભ્યાસમાં. પણ 14મા અધ્યાયની 1લી કલમમાં યોહાન કહે છે, મને અગાઉથી આ બતાવી દીધું કે આવું થવાનું છે. હલવાન અને એની સાથે 1,44,000 મુદ્રિતો હતા, એ રાજ્યમાં હશે, એવું સીન અહીંયા બતાવીશ. વાસ્તવમાં યોહાન જ્યારે આ લખ્યું ત્યારે તો પાત્મસના બેટમાં જ હતો. સદેહ એને જે સંદર્શન થયું છે, અત્યારે એક પછી સંદર્શન થતા આ સંદર્શન આવ્યું, અને એ ક્યારે બનવાનું છે? છેલ્લે બનવાનું છે. પણ વેલ ઇન એડવાન્સ, અગાઉથી ઈશ્વરે એને આ બતાવ્યું કે આવું રાજ્ય સ્થાપવામાં આવશે. આ એક ખુલાસો. હવે બીજો ખુલાસો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જૈતુનના પહાડ પર ઉતરવાના છે. અહીંયા લખ્યું છે સિયોન પહાડ પર છે. તો આ ડિફરન્સ કેમ છે એ બાબત સમજવી જોઈએ. હવે તમારી પાસે જો બાઇબલ છે તો હજકેલ પ્રબોધકનું પુસ્તક, તેનો 44મો અધ્યાય અને 1 થી 3 કલમ છે, અને મારે વાંચવી પડશે તો તમને સમજ પડશે. ત્યાર પછી પવિત્ર સ્થાનનો બહારનો દરવાજો, જેનું મોં પૂર્વ તરફ છે, તેને માર્ગે હજકેલ કહે છે, સંદર્શમાં જોયું, મને પાછો લાવ્યો અને દરવાજો બંધ હતો. યહોવાએ મને કહ્યું કે આ દરવાજો બંધ રહે, ઉઘાડવામાં ન આવે ને કોઈ માણસ તેમાં થઈને અંદર ન આવે, કેમ કે ઇસ્રાયેલના દેવ યહોવાએ તેમાં થઈને પ્રવેશ કર્યો છે. આ માટે તે બંધ રાખવામાં આવે. સરદાર તો તેમાં યહોવાની હજુરમાં રોટલી ખાવાને સરદાર તરીકે બેસે, તે દરવાજાની પડસાળને માર્ગે પ્રવેશ કરે ને તે જ માર્ગે તે બહાર નીકળે. આ જે
હજકેલને સંદર્શન થયું હતું મંદિર સંબંધી, જે 7 વર્ષ પછી જ્યારે 1000 વર્ષના રાજ્યમાં મંદિર બનાવશે એનું સંદર્શન થયું હતું. એમાં લખ્યું છે કે પૂર્વ તરફનો દરવાજો બંધ રાખવાનો અને એ દરવાજામાંથી કોઈ જાય નહીં. ત્યાં લખ્યું છે કે એક સરદાર ત્યાં બેસે દરવાજા આગળ, એ જ ત્યાં જઈ શકે છે. હવે જ્યારે આ સરદાર એટલે એ વખતનો કોઈક શાસક હશે એવું માનવામાં આવે છે. પરંતુ યહૂદીઓએ આના પરથી જે માન્યતા ગોઠવી છે, કેવી માન્યતા કે પ્રભુ ઈસુ જૈતુનના પહાડ પર ઉતરશે અને ત્યાંથી ચાલતા સિયોન નજીક છે ત્યાં જશે અને આ દરવાજો બંધ છે એમાંથી જશે. યહૂદીઓ માને છે પ્રભુના વચન પ્રમાણે ઈસુ એ દરવાજામાંથી પસાર થવાનું છે એવું સ્પષ્ટ લખ્યું નથી. એટલે આ એક બીજો ખુલાસો છે, એ પણ આપણે ધ્યાનમાં રાખવો જોઈએ. હવે અહીં લખ્યું છે કે સિયોન પહાડ પર, સિયોન પહાડ હલવાન સિયોન પર ઉભ્યું છે. એટલે સિયોન યરૂશાલેમનું બીજું નામ છે. યરૂશાલેમ શહેરનું બીજું નામ છે. યરૂશાલેમની બહાર આવેલું જે ટેકરીઓ છે એ સિયોન તરીકે ઓળખાય છે. અને દાઉદે ચઢાઈ કરીને એ જીતી લીધેલું અને ત્યાર પછી એને દાઉદ નગર તરીકે પણ કહેવામાં આવે છે. કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એ દાઉદનું શહેર એ યરૂશાલેમ, એ આ સિયોન. એટલે અહીં આગળ એ બાબત જોઈ શકાય છે. હવે બીજી બાબત છે કે અહીં આગળ 1,44,000 તેની સાથે ઊભા છે. એટલે જ્યારે 1000 વર્ષનું રાજ્ય પ્રભુ ઈસુ સ્થાપશે ત્યારે એ રાજ્યમાં આ 1,44,000 ઈસુની સાથે રાજ્યમાં હશે અને બીજા પણ કેટલાક હશે. એ આગળ જ્યારે એપિસોડ આવશે ત્યારે સમજાવવામાં આવશે. પણ અહીં આગળ કહે છે 1,44,000 તેના કપાળ પર ઈશ્વર પિતા પુત્રનું નામ લખેલું છે. હવે 1,44,000ને આપણે અગાઉ જોઈ ગયું મુદ્રિત કર્યા, અને મુદ્રિત કર્યા એનો અર્થ કે યહોવા ઈશ્વરની માલિકી છે. આ 1,44,000 પર ઈશ્વરની માલિકી છે. પાઉલ પ્રેરિત જ્યારે પત્રોમાં લખે છે કે મારા પર ઈસુની છાપ છે, એનો અર્થ કે ઈસુનો માલિકીપણાનો અધિકાર છે. ઈસુ મારા પર માલિકીપણાનો હક ધરાવે છે. ઈસુ કેમ મારે કરવાનું છે, એ મારો માલિક છે, એ અર્થમાં છે. તો અહીં આગળ 1,44,000ને પણ યહોવા ઈશ્વર કહે છે એ મારા છે, મુદ્રિત કર્યા છે અને મારી માલિકીના છે અને હું એમના ઉપર અધિકાર છે મારો, એ બતાવે છે. એટલે અહીં આગળ કહે છે કે 1,44,000ના કપાળ પર ઈશ્વર પિતા અને પુત્રનું નામ લખેલું છે કે મેં તેમને અભિષેક કર્યા છે. એટલે યહોવાએ આ 1,44,000ને અભિષેક કર્યા છે, એ બાબત અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ. અને તેમને જે 7 વર્ષ દરમિયાન જે સતાવણી થશે એમાં આત્મિક રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે. આત્મિક રક્ષણ તેમને આપવામાં આવ્યું છે. તેમને મુદ્રિત કરેલા છે. અને એ વ્યક્તિઓ 1,44,000 કોણ? તો 12 કુળના, એક કુળના 12,000 પ્રમાણે 1,44,000 મુદ્રિત કર્યા છે. એ લોકો અહીંયા હલવાનની સાથે, કયું હલવાન? કે બધાને હરાવીને જીત્યું છે. બધાને હરાવ્યા એટલે હરમગીદોનના યુદ્ધમાં જે યુદ્ધ થશે અને પ્રભુ ઈસુ ફૂંકથી તેમનો સંહાર કરશે અને એમના ડેડ બોડીને ખાવા માટે પક્ષીઓને બોલાવશે. એ બાબત બન્યા પછી યોહાન કહે છે મેં જોયું તો સિયોન પહાડ પર હલવાન ઊભેલું હતું. તેની સાથે 1,44,000 સંતો હતા. તેઓના કપાળ પર તે પિતા અને પુત્રનું નામ લખેલું હતું. તો આ બાબત અહીં આગળ પ્રભુ આપણને બતાવે છે. હલવાનની બાબત આપણે જોઈ શક્યા. હવે હલવાનની સાથે સિયોન પહાડ પર બીજા કોણ હતા, એ પ્રશ્ન છે આપણો.
ફરી સમજો, હલવાનની સાથે સિયોન પહાડ પર બીજા કોણ હતા? તમારે તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ આજના મનન અને આજનું શિક્ષણ સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો, એ વિનંતી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.